જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને છે ને, જો બેન આજે તો કામ લઈ આવ્યા છે. કાલ આટો મારવા ગયા હતા ને ખાકે, તો હજીમાં શું છે, માણસો હજી બહુ આવ્યું નથી ને, એટલે કોઈ કટિંગ વાળા ને બધા અલગ અલગ કામ બધે કરતા હોય, તો હજી કોઈ આવ્યા નથી. પણ તો આપણે ચાલુ થઈ ગયું છે, તો તમને બતાવું આજે કામ કેવું આવ્યું છે. તો ચાલો કન્ટિન્યુ. જો આવા તોરણ છે આખું. આમાં જે કટિંગ કરવાવાળા હોય ને, હજી બહુ આવ્યા ન હોય, દેશમાં ગયા હોય તો જે આવ્યા હોય થોડા થોડા કટિંગ કરે જ બધાને થોડા થોડા આપે છે. જો બેન હજી આવી રીતે ફેવિકોલ લગાવે છે, અને જ્યાં આમાં ફેવિકોલ લગાવેલો છે ને એની આ બધામાં કાચ લગાવવાના છે. તો જો આ કાચ ડીશમાં ભરેલા છે, અને જો એક બની ગયું છે તો હું તમને બતાવું. જો આવું બને, જો આખું કેવું સરસ લાગે લાગે ને, મસ્ત. જો બેન કાચ લગાવવા મળી, કેવી રીતે લગાવે તમને બતાવું. જો તો હું હોત ને આગળ બે ત્રણ મૂકીને તમને બતાવવા. સીધો કાચ હાથમાં લઈ લીધો, ચોટાડી દીધો. તો આનું આપણે જો આવી રીતે તોરણમાં કામ આવે છે. ચાલુ થયું છે જે આજે પહેલી વાર લાવ્યા છીએ. આ નવું કામ છે તો હજી તો સારું. હાલો, બેને કામ ચાલુ કરી દીધું છે, તો આપણે ઘડીક કામ કરાવીએ અને પછી કંઈક નાસ્તો બનાવવા જઈએ, ત્યાર પાછા મળીએ. અને આજે તો હજી છે ને, તમને મારે કંઈક નવીન બતાવવાનું છે. તો સારું, હાલો બિના રહેજો, મળીએ થોડી વાર રહીને. બની ગયા છે આપણે. આડો રાખો ને, આડો તો છે. જો કેટલા બની ગયા છે. 5 ન્યા છે, 6 ન્યા છે, અને 4 અહીંયા છે. જો છે ને 6 ન્યા અને 4 આ બાજુ છે. 10 બની ગયા. અડધી કલાકમાં 10 તોરણ બન્યા. મા દીકરી બે બનાવતા હતા ને, તો હવે ઘડીક ઊભા થઈ જાય, નાસ્તા બાસ્તા બનાવી નાખીએ, વિડીયો એડિટિંગ કરી નાખીએ. સારું, હાલ હવે નાસ્તો બનાવ. આ તો મોઢું ધોઈને મસ્તીના તૈયાર થવાય ને પછી મળીએ પાછા. તો છે ને, જો મસ્તીને આપણે તૈયાર થઈ ગયા છીએ. જો મોઢું મેકઅપ બેકઅપ કરી લીધો, સરસ તૈયાર થઈ ગયા. આ તો મોઢું ધોઈને ખાસે દીવાબત્તી કરવા જવા છે. અને જો આ તો દિવાળીમાં છે ને, હું આપણે એના પેકેટ લાવી હતી ને, તો એક પડ્યું છું. તો અત્યારે નાસ્તામાં બેન કહેશે એક ગેસે ચા ગરમ કરી નાખો, મસ્તીની બનાવી નાખો, ને એક ગેસે એ કે સોળાફળી તળી નાખો. તો હાલો, આ સોળાફળી છે ને તૈયાર પેકેટ આવેલું છે, અને આપણે તળવાની છે. તો મસ્તીની તળી લઈએ એટલે અમારો નાસ્તો થઈ જાય. અને પછી તમને નવીન વાત બતાવવાની છે ને, એ તમને બતાવું. અને બેન છે ને, જો અહીંયા એના ફોનમાં રમે છે. બેન કંઈ કહેવાનું છે? કેમ નથી કંઈ કેવું? એના વિડીયો એડિટિંગ કરે છે, એના કામમાં મશગુલ છે, કંઈ બોલશે નહીં. પણ પછી મળીએ તો એન્ડમાં તમારી વાત કરશે. હવે ગેસે આપણે ચા મૂકી દીધી છે, ને આ ગેસે જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તમને એમ લાગતું છે કે લોહી બદલાવતા નથી, કાળું છે એમ. ભાઈ લોહી નવા હોતન છે, પણ આ કાળું એટલા માટે રાખું છું કે જાડું છે ને તો વસ્તુ તળવામાં સારું પડે. પેસ્ટ તળવા હાટું શાક એવું કંઈક અલગ બનાવવું હોય ને તો વઘારવા જ રાખ્યું છે. તો હવે ફટાફટ હવે આનું આપણે અનબોક્સિંગ કરી નાખીએ અને પછી કટિંગ કરી નાખીએ. ફાઇનલી આપણે છે ને સોળાફળીનું અનબોક્સિંગ થઈ ગયું છે. બેન એવું કહે છે કે મારે ચા છે ને, ચા નથી ખાવી, હું સોળાફળી ચટણી હારે ખાઈશ. તો બેન તો ચટણી હારે ખાશે, મારે ચા હારે ખાવાની છે. મેં ચા મારી એક ખાટું બનાવી છે. તમે કોઈ આવતા નથી એટલે હવે આને આપણે કટિંગ કરવાના છે ને, તો આપણે 2-3 પીસ હાથમાં લઈ લઈએ અને મસ્તીના કટિંગ કરી નાખીએ. જોઈએ, હું વારે લાવું જ છું, પણ એમાં હું આ એને છે ને ફ્રીજમાં મૂકેલા હોય કે નહીં, એટલે કેવી થાય ખબર નહીં. અડધું પેકેટ લીધું છે, અડધું પેકેટ વાળા છોકરો હજી ઘરે નથી આવ્યો, તેની હાટું મૂકી દીધું. અને જો મસ્ત આપણે કટિંગ થઈ ગયું છે, તો આપણે પડીના નોખા કરી લઈએ. અને જો તેલે ગરમ થઈ ગયું છે, તો હાલો પહેલાં તળતા જઈને નોખા ખાતા જાય. તો જોઈએ આપણે કેવા બને છે. લાવીને તરત બનાવીએ ને તો મસ્ત ફૂલે, અને આ ફ્રીજમાં મૂકી દીધેલા હોય ને એ લોકોએ એટલે ઓછી ફૂલશે. તો એ ફૂલી સારી, જો સરસ ફૂલે, સરસ. તો હાલો નાસ્તો કરવાની આજ મજા આવશે. સોળાફળીનો નાસ્તો છે. હાલો બધા નાસ્તો કરવા. સારું, હાલો હવે નાસ્તો કરવા ટાણે પાછા મળશું ને. આવી રીતે પેલા હું બધી તળી જ નાખું. નાસ્તો કરવા બેસી ગયા. મસ્તીની સોળાફળી આપણે તળાઈ ગઈ છે ને, જો ચાય તો લઈ લીધી છે ને, આપણે મસ્ત લાલ મરચાંની ચટણી ઘરે બનાવેલી લઈ લીધી છે. તો હાલો નાસ્તો કરવા. અમે જો નાસ્તો કરીએ છીએ, અને હવે બેન હજી જો બહાર આવીને બેન પણ આવી છે ને, તો ત્યાં ઊભી વાતો કરે છે. હાલો કાંઈ નહીં, હવે નાસ્તો કરીને પછી મળીએ પાછા. એક નવીન બતાવવાનું છે. તો આ છે ને, આ મકાનમાં રહેવા આવી ને ત્યાર પછી મેં આ ડબ્બો
ભર્યો છે. રોજ વસ્તુ છોકરાને લેવા મોકલું, અમે લેવા જઈએ, ક્યાંકથી સિક્કા આવે તો સિક્કા અમે વાપરવી નહીં, ડબ્બામાં નાખી દઈ. તો આ મકાનમાં રહેવા આવ્યા અને 5 મહિના થયા છે. તો આ 5 મહિનાની આપણી સેવિંગ છે. 5 મહિનાની આપણી બચત તમને હું બતાવું કેટલા છે. તો જો આ 5 મહિનાની આપણી બચત છે. ભેગા કરો. રૂપિયા ના 2 ના 5 ના 10 ના 5 ના 20 ના બધા ભેગા છે. તો જો કેટલો મોટો પૈસાનો ઢગલો આપણે કરી લીધો છે. હવે પેલા બધાને પૂછી લઈએ તો કોનું હાસું પડી આપણે છેલ્લે જવું હોય તારે કેવાથી કેટલા હશે પરેશભાઈ? કેટલા હશે? 4000. તારે બેન? ઓકે 2500. કેમેરામેન ના 2500 છે, પારસભાઈ ના 4000 નહીં, મારા 3000. હાલો તો તારા 3000, કેમેરામેન ના 2500, પારસભાઈ ના 3000 અને મારા 2200. હવે જોઈ કોનું હાથું પડે છે. હાલો પેલા તો ફટાફટ નોખા પાડી લઈ. પેલા નોખા પાડો. હાલો હાલે ભાઈ તું ગોતવા મળે. ગોતામણી હું 10 ના હું ગોતું. 10 ના હું ગોતું. અમે નથી ગણતા કારણ કે છે ને અમે ગણિતમાં કાસા છે. ઈ ખોટા મમ્મીને 3-4 વાર ગણવા પડે તો હું નથી ગણતી. હું ખાલી વિડીયો ઉતારું છું. આ ફેલ થતો યા ગણતરી હાલો. ગણ તો આવી રીતે બધા ગણવા મળ્યા છે. હવે બધા સિક્કા નોખા પાડવા. હાલો હજી તો આપણે નોખું પાડવાનું કામકાજ ચાલુ છે. હજી તો 10 ના નોખા પાડવી છે. આ 20 નો નાખી દીધો રોવા. આ તો એ નોખો કાઢી લે. તમે પણ 10 ના ઉલ્યા 10 ના હું ગોતી તમે બીજા ગો. હું આ માનતા ગોતવાય. પોતાના પૈસા દાદા થાય એટલે 10 ના એને ગોતવા છે. વિશ્વાસ છે હો બાકી. કાઈ વાંધો નહીં ભાઈ. સારું હાલો તો હે ને થોડાક મોખા પડી જાય ને પછી મળીએ. કાની બાબત ખાડી. હાલો છે ને જો આ જો આટલા સિક્કા 2 ના છે. આ આટલા રૂપિયાના નીકળ્યા છે ને આ આવડો મોટો ઢગલો 5 ના સિક્કાનો થયો છે. આ 20 રૂપિયાનો આવડો ઢગલો થયો. આ 20 ના સિક્કા છે. આવડો જ ઢગલો થયો જો. અને આ 10 ના સિક્કાનો આવડો મોટો થયો. આ આવડો ઢગલો થયો તો 20 નો હું વાંધો હતો. હાલો હાલો ગણવાનું ચાલુ કરી દઈ. હાલે 2 ના ગણી લઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 26 27 28 29 30 700 રૂપિયાનું ચિલ્લર ભેગું થયું છે. આ પાછા ડબ્બામાં ભરી દો. હિસાબમાં કંઈક ઘટતા જાય નાખતા જાય. હાલો જો સિક્કા નોખાઈ પડી ગયા અને બધાય ગણાઈ ગયા. તમે ત્રણેય કીધું તો ત્રણેયનું ખોટું પડ્યું. 2660 રૂપિયા જેવું નીકળ્યું. 4 મહિનામાં આટલા સિક્કા અમે ભેગા કર્યા હતા. હવે આ સિક્કાનું હું કહું તમે કમેન્ટમાં કહેજો, નહીં તો પછી કાલે આપણે કંઈક આનું કરશું. હવે આજ માટે આટલું રાખીએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે.